ગાયને વ્યવસ્થિત માજનમાં મૂક્યા બાદ વાસીદું કરી જે પોદળા બોલા એક કરીને કેમ કેદુનું થઈ ગયું હોય પછી તો આ બિનવારસી બીજું એક ત્યાં છે તો આ વાસીદું કરવામાં આવે છે કેમ કે એક ધારીએ 15 દિવસ ગાય રહે ત્યાં પછી બીજું વાસરું છે એને આપણે જો સારવાર ચાલુ છે એ શેન કંપની મધથી એને ઊભું રાખવામાં આવે છે ફક્ત માનતું નથી તો જો વ્યવસ્થિત ભાઠા પડી ગયેલા છે તે વ્યવસ્થિત એને ડ્રેસિંગ કરી પાવડર બાવડર સોંપડીને ધૂજ આવે એવી રીતે આપણે વ્યવસ્થા કરવામાં આવે છે દવા અને બધી અહીં વસ્તુ પડી હોય જેની જે જરૂર પડે એ રીતે એમનો ઉપયોગ કરવામાં આવે છે જે બિનવારસી બીમાર પીડાતા હોય એમને અહીંયા લાવી અને વ્યવસ્થિત રીતે એને નીણ મળી રહે અને બીજા કોઈ ઢોરાને હેરાન ન કરે એ માટે મોક્ષધામ ઓરીની અંદર રાખવામાં આવે છે કે જેથી કરીને વ્યવસ્થિત રીતે સારવાર મળી શકે તો થાય એટલી અહીંયા મોક્ષધામ ઓરીની અંદર સારવાર કરવામાં આવે છે પછી આપણે એ બિનવારસી જે વાછડી છે જો અત્યારે એને આપણે કમ્પ્લીટ કરીને દવા બવાની ચોપડી દીધી છે પછી આપણે હવે એને બેઠી કરી અને જે પાણી બાણીની વ્યવસ્થા કરી અને કમ્પ્લીટ કરીને પછી એને ખાવાનું આપવામાં આવે છે જો અત્યારે આપણે પાણી પાઈ બેઠી કરી અને હવે પાણી પીવી છે વ્યવસ્થિત રીતે જો ઊભી એક થઈ શકતી નથી પણ બેઠા બેઠા તો ખાય અને પાણી બાણી પીવે છે જેથી કરીને ભાઠા બાઠા રાગે આવી જાય તો વ્યવસ્થિત રીતે થઈ જાય શેન કંપની મધથી એને ઊભી કરવામાં આવે છે અને ચેન કંપો ક્યાંક વ્યવસ્થામાં ગયો હોય સારવારમાં તો પછી 6-7 જણા બોલાવી અને પછી ઘડીક ઊભી રાખવામાં આવે છે તો તમે પણ આવી રીતે તમારા ગામની અંદર શેન કંપો એક વ્યવસ્થા બનાવી અને વ્યવસ્થા કરજો જેથી કરીને પીડાતા પશુને સારવાર મળી શકે આપણા જ ગામની અંદર જો આવું એક હોય તો પીડાતું હોય તો તાત્કાલિક તેનો આપણે ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતે સારવાર લઈ શકીએ તો માટે દરેકને નમ્ર વિનંતી કે આવો એક શેન કંપો બનાવી અને કમ્પ્લીટ કરી અને રાખે હર મહાદેવ હર આપણે શમશાન એટલે કે મોક્ષધામની અંદર વ્યવસ્થિત રીતે સારવાર ચાલુ છે